25 ડિસેમ્બર તેને ક્રિસમસ ડે નહીં પરંતુ પોલ્યુશન ફેસ્ટિવલ કહો. નાતાલના નામે યુકેએ 2023માં 21 લાખ ટન પ્લાસ્ટિક પેકેજિંગ કચરો ઉત્પન્ન કર્યો. એટલું બધું પ્લાસ્ટિક કે તેને સાફ કરવામાં આખી પેઢી લાગી જશે. વિચારો, દર વર્ષે 25 ડિસેમ્બર નાતાલના દિવસે યુકેમાં વિવિધ પ્રકારની ભેટ આપવા માટે જે રેપિંગ પેપરનો જથ્થો વાપરવામાં આવે છે તેને જો લંબાઈમાં ગણીએ તો 2,27,000 માઇલ અથવા આશરે 3,65,321 કિલોમીટર જેટલું થાય છે. કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર આશરે 3,000 કિલોમીટર છે. જો યુકેમાં વપરાતા રેપિંગ પેપરને એક લાઇનમાં ગોઠવવામાં આવે તો તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી લગભગ 100 વખત જઈ શકે છે. આનો અર્થ એ છે કે ભેટો માટે જેટલો કાગળ વપરાય છે તેનાથી સમગ્ર દેશ 100 વખત લપેટાઈ શકે. જો કોઈ વ્યક્તિ આ ક્રિસમસમાં પરિવાર અને મિત્રો માટે 20 ભેટો ખરીદે છે તો તે ફક્ત ભેટો ખરીદીને 479 કિલો CO2e કાર્બન ડાયોક્સાઇડ સમતુલ્ય ગેસ હવામાં છોડે છે. આનો અર્થ એ થયો કે દિવસના 513 કિલો પ્રદૂષણમાંથી 93% ફક્ત ભેટોમાંથી આવે છે. ધ ગાર્ડિયને 2024માં અહેવાલ છાપ્યો હતો. ન્યુઝીલેન્ડમાં પણ ક્રિસમસ દરમિયાન એટલો બધો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થયો હતો કે જો તેનો ઢગલો કરવામાં આવે તો તે માઉન્ટ એવરેસ્ટ કરતા 3 ગણો ઊંચો જશે. જરા વિચારો, જે દિવસ દુનિયામાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તે પૃથ્વી પર કેટલો મોટો બોજ નાખી રહ્યો છે. 2020ના એક અહેવાલ મુજબ નાતાલની ઉજવણી માટે દર વર્ષે આશરે 12 કરોડ વૃક્ષો કાપવામાં આવે છે, જેનાથી વાતાવરણમાં અબજો કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ CO2e ગેસ ફેલાય છે. બ્રિટનમાં દર વર્ષે લગભગ 80 લાખ ક્રિસમસ ટ્રી કાપવામાં આવે છે. જાન્યુઆરી દરમિયાન જ્યારે તહેવારો પૂરા થાય છે ત્યારે લોકો લગભગ 1,60,000 ટન વૃક્ષો ફેંકી દે છે. અમેરિકામાં ક્રિસમસ સિઝન દરમિયાન 3.5 થી 4 કરોડ વૃક્ષો વેચાય છે. આનો અર્થ એ છે કે એકલું અમેરિકા જ વિશ્વના ક્રિસમસ ટ્રીનો નોંધપાત્ર હિસ્સો વાપરે છે. આનો અર્થ એ છે કે આગામી વર્ષોમાં વધુ વૃક્ષો કાપવામાં આવશે, જેના પરિણામે CO2 નું ઉત્સર્જન વધુ થશે. શું તમે જાણો છો કે સૌથી મોટી છેતરપિંડી શું છે? કૃત્રિમ વૃક્ષો ઇકો ફ્રેન્ડલી દેખાઈ શકે છે, પરંતુ તે વાસ્તવિક વૃક્ષો કરતા 3 ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે. ઘરની શોભા બન્યા બાદ તે પાછળથી પ્લાસ્ટિક કચરામાં ફેરવાઈ જાય છે, જે પૃથ્વીને નુકસાન પહોંચાડે છે. અને શું તમે જાણો છો કે ક્રિસમસ દરમિયાન ખાનપાનની કેટલી અસર પડે છે? પ્રતિ વ્યક્તિ દીઠ લગભગ 5.2 કિલો CO2e કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ગેસ છે ને આશ્ચર્યજનક. પરંતુ ખોરાક કરતાં વધુ બિયર અને વાઇન જેવા આલ્કોહોલિક પીણા સૌથી મોટા પ્રદૂષકો છે, કારણ કે તેમના ઉત્પાદન, પેકિંગ અને પરિવહન માટે ઘણી ઉર્જાની જરૂર પડે છે. અને બચેલો ખોરાક સીધો કચરા પેટીમાં જાય છે, જ્યાંથી મિથેન ગેસ નીકળે છે, જે CO2 કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધુ ખતરનાક છે. પરંતુ 25 ડિસેમ્બરની ઉજવણીના નામે વિશ્વભરમાં ફેલાવવામાં આવતા પ્રદૂષણ વિશે કોઈ પ્રશ્ન કેમ નથી?